સુરતમાં હાલ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાથી ટ્રાફિક નિયમનનું ભંગ કરનારાઓને મેમો અપાઈ રહ્યો છે, ત્યારે ટ્રાફિક પોલીસના મેમોથી બચવા અન્યની બાઇકની નંબર પ્લેટ લગાવી ફરતા રત્ન કલાકારને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. નંબર પ્લેટ જેના નામની ગાડીની હતી તેના ઘરે 5 મેમો આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સુરતમાં ટ્રાફિક પોલીસના કડક કાયદાને લઈ ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓમાં ફફડાટ છે. જોકે હવે ટ્રાફિક પોલીસના નિયમનનું ઉલ્લંઘન કરનારાઓ અને ગતકડાઓ કરતા હોય તેવું સામે આવ્યું છે. હાલ આપણે વાત કરી રહ્યા છીએ વરાછા વિસ્તારની. વરાછા પોલીસ મથકમાં એક ઇસમે ફરિયાદ નોંધાવી હતી કે તેઓની ગાડીના નંબરની અન્ય કોઈ વ્યક્તિએ નંબર પ્લેટ બનાવી છે અને તેના દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરાતા તેઓની પાસે 5 જેટલા મેમો આવ્યા છે. જે સમયે તેઓની મોપેડના મેમો આવ્યા તે સમયે તેઓની મોપેડ ઘરે હતી, જેથી વરાછા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ઉપરોક્ત નંબરવાળી ગાડી લઈ ફરતા કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર પ્રિતેશ હિંમત સીતાપરાને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ટ્રાફિકના મેમોથી બચવા માટે તેણે બીજાની નંબર પ્લેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું અને પોતાની મોપેડ પર ફરિયાદની મોપેડની નંબર પ્લેટ લગાવી ખુલ્લેઆમ ફરતો હતો. હાલ તો વરાછા પોલીસે અન્યની મોપેડનો નંબર પોતાની મોપેડ પર લગાવી ફરનાર રત્ન કલાકાર પ્રિતેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.